Now, good morning students. In the previous lecture we have discussed manufacturing problems. Now we are going to discuss some manufacturing problems and some other problems also. Exercise 12 question number 4 is also one kind of manufacturing problem. In this question, the data is given: a manufacturer makes two types of toys, toy A and B. These machines are needed for this purpose, and the time in minutes required for each toy on machines is given below. તમને ટેબલ ઓલરેડી આપ્યું છે, બટ એ ટેબલમાં એ લોકો સેમ મિસ્ટેક સેમ કેલ્ક્યુલેશનમાં કર્યું છે કે ટેબલમાં અહીંયા તમને આઇટમ્સ જે પ્રોડક્ટ આપવાની હતી એને અહીં આપી છે, એટલે આપણે ખાલી એને કોલમ રો વાઇઝ ઇન્ટરચેન્જ કરી દઈશું. Each machine is available for a maximum of 6 hours per day. If the profit on each type A is rupees 7.50 and that on each type of B is rupees 5, show that 15 toys of type A and 30 toys of type B should be manufactured in a day to get maximum profit. તમને આન્સર બી આપી દીધો છે કે તમારે x અને y ની આ જ વેલ્યુ લેવી પડશે, બરાબર છે. તો આપણે કેલ્ક્યુલેશન આખું જ કરીને x અને y ની વેલ્યુ ઓબ્ટેન કરવાની થશે, એની વેલ્યુ આવશે 15 ટોયસ ઓફ ટાઈપ A, એટલે x આપણો 15 આવશે, અને 30 ઓફ ટાઈપ B મીન્સ y આપણો 30 આવશે ટુ ગેટ ધ મેક્સિમમ પ્રોફિટ. ક્લિયર? તો ક્વેશ્ચન બહુ જ ક્લિયર અને ઈઝી છે, સમજીએ. હવે જો લાસ્ટ જે ક્વેશ્ચન હતો એક્ઝામ્પલ નંબર 8 આઈ થિંક, બરાબર. તો 8 માં તમને એવું કહ્યું છે પર વીક કેલ્ક્યુલેશન, પણ આગળ જે ડેટા છે એમાં પર ડે કાં તો પર વીક ડેટા જે આપ્યું છે એમાં કશું લખ્યું નથી, એટલે આપણે પર વીક સમજી લીધો કે ડેટા પર વીક નો છે, કેલ્ક્યુલેશન કરી દીધું. બટ જો એમાં સ્પેસિફિક આપ્યું હોત કે જે ડેટા છે એ પર ડે છે, જે મશીનની ટાઈમ અવેલેબલ છે કે જે બી પ્રોડક્ટ માટે ટાઈમ જાય છે એ તમને પર ડે આપ્યું છે, તમારે કેલ્ક્યુલેશન પર વીક કરવાનું છે, તો પર ડે ને તમારે કેલ્ક્યુલેશનમાં પર વીક લઈ જવું પડે. અધરવાઇઝ તમે જે કેલ્ક્યુલેશન કરો એ બધું જ પર ડે પર આવી જાય. છેલ્લે લાસ્ટમાં પર ડે પર જે કેલ્ક્યુલેશન આવ્યું હોય એને આપણે પર વીક પર કેલ્ક્યુલેશન કરવું હોય, એટલે પર વીક આપણે કેલ્ક્યુલેશનમાં લઈ જવું હોય તો પર વીક એટલે 7 ડેઝ, તો 7 થી ડિવાઇડ કરવા પડે. અધરવાઇઝ જો ડે ને પહેલેથી જ વીકમાં લઈ જવા હોય તો 7 થી જે તે ડે ના અવર્સ હોય એને મલ્ટીપ્લાય કરવા પડે, બરાબર. થોડોક આટલો ચેન્જીસ જો કદાચ ચેન્જ કરે તો, બાકી ક્વેશ્ચનમાં કોઈ ચેન્જ નથી, કેલ્ક્યુલેશન સેમ છે, બરાબર છે. હવે જોઈ લો ક્વેશ્ચન નંબર 4. હવે તમે ડેટા બનાવી લો, ટેબલ જે છે એ ટેબલનું વ્યવસ્થિત ફોર્મેટ સેટ કરી દો. ટેબલનું ફોર્મેટ આપણી જે પ્રમાણે હોય છે ટોય ટાઈપ A મીન્સ આપણે ટોય A લખીએ અને ટોય B લખીએ, ટોય A એન્ડ ટોય B. ઓકે, ચલો. નાઉ અવેલેબિલિટી ઇઝ હિયર, આપણે અવેલેબિલિટી અહીં લખીએ છીએ. ટેબલની ફોર્મેટ તમને ખબર છે તો એ જ પ્રમાણે લઈ લેવાનું. ટોટલ મશીન્સ અવેલેબલ છે 1 2 3, તો મશીન 1 મશીન 2 મશીન 3, machine 1, machine 2 and machine 3 is that, and machine 3. okay, ડેટા બધો જ છે. ટાઈપ ટોય A માટે મશીન A નો ટાઈમ જો તમે રો વાઇઝ લખવાની જગ્યાએ હવે કોલમ વાઇઝ લખી દેજો. હવે જે ડેટા છે એને કોલમ વાઇઝ લખી દો એટલે થઈ જશે 12. આ બધો જ ડેટા કયા મિનિટ્સમાં છે? મિનિટ્સમાં. જે જો ટાઈમ ઇન મિનિટ્સ, ધેટ મીન્સ 12 મિનિટ્સ. ઓકે, 18 મિનિટ્સ, 18 મિનિટ્સ, and last one 6 minutes. And for toy B, and for toy B 6 minutes, toy B 6 minutes here. Here 0 minute is there, 0 minute is there, and the next one 9 minutes. Availability જોઈ લો.
availability, each machine is available for maximum 6 hours per day. So maximum 6 hours means at most 6 hours, અને બધા જ machines નો common data છે at most 6 hours છે. આપણે hours ને કેલ્ક્યુલેટ કરીને મિનિટ્સ માં લઈ જઈએ ડેટા ને, બધો ડેટા મિનિટ્સ માં છે એટલા માટે. તો 6 hours into 60 means 6 6 36, 360 minutes. ઓકે, અને બધા જ માટે સેમ ટાઈમ છે at most 360 minutes. If the profit on each type A, જો toy A માટેનો પ્રોફિટ લઈ લઈએ તો અહીં આવશે પ્રોફિટ toy A નો પ્રોફિટ છે 7.50 rupees per item, 7.50 rupees per item, and toy B એનો પ્રોફિટ છે 5 rupees per item. ઓકે, હવે શું કરશો? Decision variables, assume decision variables first. So decision variables, let x items or x units of toy A, let x units of toy type A and y units of toy type B should be produced to get the maximum profit. Now objective function, the objective function is our maximize the profit. We have to maximize the profit, which is given as z equals to 7.50 rupees into x items of toy A plus 5 into y items of toy type B. Okay, this is our objective function z. Now subject to the constraints. Now write down the constraints. Subject to the constraints. चलो આપણે constraints write down કરીએ. પહેલી બે constraints always there. X greater than equals to 0, y greater than equals to 0. They are known as non-negative constraints. Non-negative constraints. આ બંને constraint તો always છે. હવે તમારી આ ત્રણ constraints આવશે. ચલો એ ત્રણેય constraints write down કરો. 12x plus 6y less than at most 360 means less than equals to 360 minutes. Same here, 18x plus 0y less than equals to 360. Suppose તમે આને કેન્સલ કરી દો તો x 18 to 0 કેન્સલ થઈ જશે, 18 to 36 થઈ જાય એટલે કેન્સલ થઈ જાય. x less than equals to 20 આવશે. તો આ લાઈન તમારી x less than equals to 20 બનાવવાની, બરાબર છે. અને લાસ્ટ વન છે 6 મિનિટ્સ મીન્સ 6x પ્લસ 9 મિનિટ્સ 9y લેસ ધેન ઇક્વલ્સ ટુ 360. જે બી કેન્સલ થતું હોય એમાંથી 3 કોમન નીકળીને કેન્સલ થતા હોય તો કરી દેજો, બરાબર. એટલે તમારે એ પ્રમાણે લાઇન્સ બનાવવામાં ઈઝી રહે, ગ્રાફમાં બહુ મોટી વેલ્યુ પર જવું ના. ચલો આટલું ક્લિયર. તો આ LPP ફોર્મ્યુલા થઈ ગયું. હવે તમે ગ્રાફિકલી આનું સોલ્યુશન કોર્નર પોઈન્ટ મેથડનો યુઝ કરીને કેલ્ક્યુલેટ કરી શકો છો, બરાબર. ચલો આટલું કેલ્ક્યુલેશન જાતે કરવાનું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે. એક્સરસાઇઝ 12 ક્વેશ્ચન નંબર 10. એક્સરસાઇઝ 12 ક્વેશ્ચન નંબર 10. See here, the question number 10 is here. In this question, the data is given. A toy company manufactures of two types of dolls, doll A and B. Market test and available resources have indicated that the combined production level should not exceed 1200 dolls per week. Per week 1200 dolls થી વધારે પ્રોડક્શન કરવું નહીં. બંનેનું ભેગું થઈને 1200 dolls થી વધારે પ્રોડક્શન કરવું નહીં. And the demand of dolls of type B is at most half of that for dolls of type A. Further, the production level of dolls type B A can exist 3 times of production of dolls of other type by at most 600 units if
company makes profit of rupees 12 and rupees 16 per doll respectively on dolls A and B. How many each should be produced weekly in order to maximize the profit? અને maximize profit માટે કેટલું પ્રોડક્શન કરવું પડશે અને કોનું કરવું પડશે? આવો તમને ક્વેશ્ચન પૂછ્યો છે. ક્વેશ્ચનમાં તમને કોઈ મશીન વર્ક એવું કશું આપ્યું નથી, એના માટે કેટલા અવર્સ જાય છે એવું નથી, એટલે કે આપણી આ ફોર્મેટનો ક્વેશ્ચન નથી. સમજો, this is the question related to manufacturing. મેન્યુફેક્ચર કરવાનું છે ડોલ A ડોલ B, બટ આવું કશું કેલ્ક્યુલેશનમાં મશીન વર્ક કે લેબર વર્ક્સનો ટાઈમ આપ્યો નથી, કેટલા કલાક માટે કશું અવેલેબલ છે એવું કશું આપ્યું નથી. તો આ ક્વેશ્ચનને સમજીને તમારે આવો એક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કહેવાય. બરાબર છે, પ્રોબ્લેમ છે મેન્યુફેક્ચરિંગનો, તમારે પ્રોડક્શન કેટલું કરવાનું છે, બટ આ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે. તો થોડુંક સમજીને તમારે ડેટા ઇન્ટરપ્રેટ કરી અને તમારે આખો એલપીપી ફોર્મ્યુલેટ કરવો પડશે. એક્સરસાઇઝ 12 ક્વેશ્ચન નંબર 10, અને આને કહીએ છીએ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરાબર છે, કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન કહેવાય. A toy company manufactures two types of doll. ચલો, ડોલ A અને ડોલ B બે ટાઈપની ડોલ બનાવે છે. ડેટા એવો આપ્યો છે કે તમારે ટેબલ બનાવવું ડિફિકલ્ટ છે. જો રીડ કરો એકવાર. Market test and available resources have indicated that the combined production level should not exceed 1200 dolls per week, અને પર વીક 1200 થી વધારે ડોલનું પ્રોડક્શન નથી કરવાનું. હવે ડેટાનું કોઈ ટેબલ બને એવું નથી, ભલે ટેબલ ના બને, બટ આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન અને સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ તો લાવવી જ પડશે. તો એની માટે આપણે પહેલેથી કામ ચાલુ કરીએ, ડિસિઝન વેરિયેબલ્સ એઝ્યુમ કરી આગળનું કામ ચાલુ કરીએ. તો પહેલો ડિસિઝન વેરિયેબલ્સ એઝ્યુમ કરો. તો લેટ x units of doll A and y units of doll B must be produced. આપણે x units of doll A પ્રોડ્યુસ કરીએ છીએ, y units of doll B પ્રોડ્યુસ કરીએ છીએ to get the maximum profit. હવે જો તમને પહેલું ઓબ્જેક્ટિવ ફંક્શન ઓબ્ટેન કરવું પડે. પહેલો ટાર્ગેટ આપણો ઓબ્જેક્ટિવ. ટેબલ બનતું નથી, ટેબલ નહીં બને, કારણ કે કોઈ ફોર્મેટ નથી પ્રોપરલી, એટલે આપણે ટેબલ નથી બનાવી. બટ પહેલું કામ શું? ડિસિઝન વેરિયેબલ્સ. ચલો, ડિસિઝન વેરિયેબલ્સ એઝ્યુમ કરી લીધા. નેક્સ્ટ ટાર્ગેટ શું? ઓબ્જેક્ટિવ ફંક્શન. ઓબ્જેક્ટિવ ફંક્શન ઓબ્ટેન કરી લો. ઓબ્જેક્ટિવ ફંક્શન મેક્સિમાઇઝ પ્રોફિટ. આપણે શું કામ કરવાનું છે? મેક્સિમાઇઝ પ્રોફિટને મેક્સિમમ કરવાનું છે, અને એ પ્રોફિટ છે z ઇક્વલ્સ ટુ, જોઈ લો, x યુનિટ્સ ઓફ ડોલ A પર ડોલ કેટલો પ્રોફિટ છે? તો જો છેલ્લેથી સેકન્ડ લાઈન જો, if the company makes profit of rupees 12 and rupees 16 per doll respectively on dolls A. ચલો, ડોલ A નો ટોટલ પ્રોફિટ છે 12 rupees per piece and 16 rupees for doll B. તો 12 rupees for doll A. ડોલ A ના ટોટલ કેટલા યુનિટ છે? x, અને 16 rupees per doll B, અને એના કેટલા યુનિટ છે? y. તો ઓબ્જેક્ટિવ ફંક્શન z equals to 12x plus 16y. ક્લિયર છે આટલું? ટેબલ નથી બનતું, નહીં બને. બરાબર છે. હવે વાત કરીએ આપણા કન્સ્ટ્રેન્ટની. નેક્સ્ટ ટુ આવર પ્રોજેક્ટ સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ. ચલો, સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ. કન્સ્ટ્રેન્ટમાં પહેલી બે કન્સ્ટ્રેન્ટ ઓલવેઝ હશે. કઈ બે કન્સ્ટ્રેન્ટ્સ? તો નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ. પહેલી કન્સ્ટ્રેન્ટ છે x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0, y ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0, અને આ બંનેને નામ આપવું હોય તો શું નામ આપશો? નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ. આ બે તો આવશે જ ભાઈ. ડોલ A નું પ્રોડક્શન નેગેટિવમાં ના હોય, ડોલ B નું પ્રોડક્શન નેગેટિવમાં ના હોય. હવે ડેટા શાંતિથી રીડ કરો અને બાકીની કન્સ્ટ્રેન્ટ રાઇટ ડાઉન કરો.
A toy company manufactures two types of doll A and B. Market test and available resources have indicated. તમને માર્કેટ ટેસ્ટ ને અવેલેબલ રિસોર્સિસ પરથી એવું જાણવા મળ્યું કે ધ કમ્બાઇન્ડ પ્રોડક્શન એટલે આ બંનેનું ભેગું થઈને પ્રોડક્શન. આનું કેટલું પ્રોડક્શન છે x યુનિટ્સ, આનું કેટલું છે y યુનિટ્સ. તો કમ્બાઇન્ડ પ્રોડક્શન કેટલું થાય x + y. ટોટલ કમ્બાઇન્ડ પ્રોડક્શન ઇઝ x + y. Combined production level should not exist 1200 dolls per week. And a production 1200 dolls per week એનથી વધારે ના થવું જોઈએ. should not exist. ઓકે, એને એક્સીડ ના થવું જોઈએ. તો આપણી કન્સ્ટન્ટ્સ બીજી થઈ જશે x + y. આ બંનેનું કમ્બાઇન્ડ પ્રોડક્શન should not exist 1200 dolls per week. બરાબર છે? ચલો આ ક્લિયર ભાઈ. x + y ≤ 1200. નેક્સ્ટ આવશે ડિમાન્ડ ફોર ડોલ્સ ઓફ ટાઈપ બી. ચલો ટાઈપ બી ની જે ડોલ્સ છે એની ડિમાન્ડની વાત કરીએ છીએ. ઇઝ એટ મોસ્ટ હાફ ઓફ ધેટ ફોર ડોલ ઓફ ટાઈપ એ. એટલે ટાઈપ બી ની જે ડિમાન્ડ છે એટલે કે y યુનિટ્સ આપણે ટાઈપ બી ના જો પ્રોડક્ટ કરવાના હોય, પ્રોડ્યુસ કરવાના હોય, મેન્યુફેક્ચર કરવાના હોય તો એ એવી રીતે રાખવા પડશે કે એની જે ડિમાન્ડ છે એ ટાઈપ એ ડોલ કરતા હાફ છે. એટ મોસ્ટ હાફ. એટ મોસ્ટ હાફ એનો મતલબ શું? એટ મોસ્ટ મતલબ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ. એટ મોસ્ટ મતલબ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ હાફ ઓફ ટાઈપ એ. બરાબર છે? એટલે કે ટાઈપ બી ની જે ડોલ છે એનું પ્રોડક્શન એટલે કે y યુનિટ્સ is half of x is at most half of x, at most half of production of type A. Clear? At most मतलब less than equals to. બોલો ભાઈ ક્લિયર? હજુ ના ખબર પડી તો ધ્યાન રાખજો. હવે જરાક તમે આને એડજસ્ટ કરીને સમજીને આ રીતે બાજુમાં લખો તો ચાલે. તો 2y આ બાજુ x ને આ બાજુ એટલે -x <0 શું લખાય? 2y - x < 0. જો તમારે x ને પોઝિટિવ બનાવવો હોય તો માઈનસ થી મલ્ટીપ્લાય કરશો એટલે x - 2y < 0. તમારી ઇનઇક્વાલિટી કન્સ્ટન્ટ શું બનશે? x - 2y < 0 લખો તો બી ચાલશે. જે રીતે લેવું હોય x - 2y < 0. તો આ થઈ ગઈ તમારી કન્સ્ટન્ટ. સમજો ક્વેશ્ચનમાં ફરી એકવાર રીડ કરું છું લાઈન. ડિમાન્ડ ફોર ડોલ્સ ઓફ ટાઈપ બી ઇઝ એટ મોસ્ટ હાફ મતલબ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ હાફ ઓફ ધેટ ફોર ડોલ ઓફ ટાઈપ બી. ટાઈપ બી ની જે ડોલ ટાઈપ એ ની જે ડોલ છે એના કરતા હાફ ડિમાન્ડ છે આની અને એ બી એટ મોસ્ટ મતલબ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એટલે y is less than equals to x/2 means 1/2 into x. હવે જો આગળ further the production level of type A can exceed 3 times of production of a doll of other type એટલે B type by at most 600 units. By at most 600 units એટલે 600 units થી ઓછું. બરાબર? by at most 600 or less than 600. જો the production level of dolls type A, so type A નો production level એટલે x. Okay, x units can exceed એ હોવું જોઈએ એનાથી વધારે 3 times of production of B. 3 times of production of B. B ને મતલબ અધર ટાઈપ એટલે B means y. So x is less than equals to greater than equals to પછી જોઈએ. તો જો type A can exceed 3 times of production of dolls type B by at most 600 units. By at most 600 units એટલે આ જે પ્રોડક્શન છે આનું જે પ્રોડક્શન છે એ can exceed આના કરતા વધારે થવું જોઈએ. 600 યુનિટ્સ એડ કરો. ચલો x
is at most 600 units मतलब टाइप A નું 3 times of टाइप B मतलब 3y and टाइप of at most 600 units तो બીજે ટાઈપ નાથી 600 units થી at most એટલે એનાથી less than or equals to હોવું જોઈએ બરાબર છે તો અહીંયા જે આવશે ઇક્વાલિટી એ આવશે less than equals to બરાબર છે ચલો ધ્યાન રાખજો બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે આ થઈ ગયું ઇનઇક્વાલિટી હવે આ જો x યુનિટ્સ આ 3 ટાઈમ્સ અને આ at most 600 मतलब કે 3 times y मतलब ડોલ b ના જે પ્રોડક્શન છે એના 3 times અને આ જે બી છે એ at most 600 मतलब less than or equals to 600 ની વાત છે मतलब કે x આ 3y ને આ બાજુ લઈ દઈએ એટલે આપણે આવું લખાય therefore we can write x minus 3y is less than or equals to 600 આપણે ઇનઇક્વાલિટી સમજો કેવી રીતે કેમ બની at most વર્ડ યુઝ કરે છે આ a can exceed means x can exceed the 3 times of y type b નું અને at most 600 मतलब less than or equals to 600 આમાં 600 એડ કરો અને એ તમારું less than or equals to થવું જોઈએ ધ્યાન રાખજો બહુ જ સીધી વાત સાદી વસ્તુ છે કોઈ જ ટેબલ ફોર્મેશન થતું નથી આ બધા ક્વેશ્ચનની જેમ અને ઇનઇક્વાલિટીઝ તમારે બનાવવાની થાય એટલે કે કન્સ્ટ્રેન્ટ્સ રાઇટ ડાઉન કરવાની થાય તો ક્વેશ્ચનમાં શાંતિથી રીડ કરી અને ઇનઇક્વાલિટીઝ બનાવવી તો આ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ મેં એટલા માટે પહેલેથી લખ્યું છે ચલો કઈ રીતે કામ કર્યું છે તમને ક્લિયર થઈ ગયું પહેલું તો જે પ્રોડક્શન કરવાનું છે એને x અને y યુનિટ્સ આપણે જે એઝ્યુમ કરીએ છીએ સેમ ડિસિઝન વેરિયેબલ્સ કન્સિડર કરીએ ઓબ્જેક્ટિવ ફંક્શન તો મેક્સિમાઇઝ ધ પ્રોફિટ આપણે પ્રોફિટ ને મેક્સિમાઇઝ કરવાનો છે z equals to 12x for doll A plus 16 rupees for doll B means that x plus 16y subject to the constraints હવે બે constraints always આવે ચલો કઈ બે constraints તો નોન નેગેટિવ constraints x greater than equals to 0 y greater than equals to 0 પછી ડેટામાં હતું કે આ બંનેનું કમ્બાઇન્ડ પ્રોડક્શન માર્કેટ ડિમાન્ડ કે ટેસ્ટ ઉપરથી એવું ખબર પડી કે આ બંનેનું પ્રોડક્શન 1200 થી વધારે ના હોવું જોઈએ મતલબ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1200 ઓકે 1200 હોય તો ચાલે એનાથી ઓછું હશે તો બી ચાલશે તો x y બંનેનું પ્રોડક્શન લેસ ધેન ઇક્વલ્સ ટુ 1200 પછી જે ક્વેશ્ચનમાં હતું ટાઈપ બી मतलब કે y is half of x मतलब 1/2 x અને એમાં બી એટમોસ્ટ વર્ડ યુઝ કરે છે એટલે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ same here x is 3 times of y plus 600 એમાં બી એટમોસ્ટ વર્ડ યુઝ કરે છે એટલે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ અને તમે થોડીક ફોર્મેટ વ્યવસ્થિત બનાવો તો આવું બને x - 2y is greater than equals to 0 અને x - 3y less than equals to 600 એટલે અલ્ટિમેટલી તમારી ફાઇનલ કન્સ્ટ્રેન્ટ્સ ગણાય એક આ ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટ this one is your second constraint and this one is your third constraint અને આ તમારું થઈ ગયું ફોર્મ્યુલેશન ઓફ your LPP linear programming problem અને હવે તમે આનું કેલ્ક્યુલેશન ગ્રાફિકલી એ તો આવડશે મેઈન કામ હતું ને એ આ ડેટા ઇન્ટરપ્રિટેશન નું અને એને અકોર્ડિંગ તમારી જે કન્સ્ટ્રેન્ટ્સ બનતી હતી એ બનાવવાની હતી આ ક્વેશ્ચનમાં આવું ફોર્મેટ નથી આ ફોર્મેટ હોય તો ફટાફટ પતી જાય પણ આવું કોઈ ડેટા જ નથી કે મશીન માટે આટલો ટાઈમ છે આ બધું છે એવું ક્યાંય ફોર્મેટ નથી તો આ ક્વેશ્ચન મેન્યુફેક્ચરિંગ નો ખરો મેક્સિમાઇઝ પ્રોફિટ નો ખરો બટ કન્સ્ટ્રેન્ટ બનાવવા માટે તમારે ક્વેશ્ચનની હરેક લાઈન 2 થી 3 વાર મેક્સિમમ રીડ કરી અને જે તે સિમ્બોલ મૂકવા પડશે તો ધ્યાન રાખી સમજીને આ ક્વેશ્ચનને એટેમ્પ્ટ કરજો ફરી એકવાર આ ક્વેશ્ચન જો ના ખબર પડે તો વિડિયો 2 વાર જુઓ 3 વાર જુઓ પછી ડિસિઝન લો અને પ્રોપરલી સમજીને કામ કરો એટ મોસ્ટ એટ લીસ્ટ નો મીનિંગ સમજો તો તમને બધું જ ક્લિયર થઈ જશે ઓકે ચલો તો આજના વિડિયો માટે એક લાઈક કોમેન્ટ જરૂર કરો થેન્ક યુ વેરી મચ